આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એના દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે। બરાબર, તો એ દાખલા ભણતા પહેલા આ ચેપ્ટરમાં કેટલાક આવતા અગત્યના સમીકરણ વિશે આપણે ભણી લઈએ। આ સમીકરણનો ઉપયોગ આપણે આ ચેપ્ટરના દાખલા ભણવા માટે કરવાનો થશે। એમાં સૌથી પહેલા પ્રેરિત ઈએમએફ નું સૂત્ર। તો પ્રેરિત ઈએમએફ નું સૂત્ર ફેરેડેના નિયમ પરથી આપી શકાય। બરાબર, તો ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ ઈ બરાબર શું આવશે? તો ઈ બરાબર આવશે -n d∅ अपॉन dt થશે। ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ ઈ બરાબર -n d∅ अपॉन dt થશે। આ સમીકરણમાં આવતી ઋણ નિશાની શું દર્શાવે છે? તો ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે। બરાબર, ત્યાર પછી આગળ આપણે ગતિકીય ઈએમએફ નું સૂત્ર આવે છે। ગતિકીય ઈએમએફ ઈ બરાબર સૂત્ર આવશે BVL, જેમાં B એટલે ચુંબકીય ક્ષેત્ર, V એટલે વાહકનો વેગ અને L એટલે વાહકની લંબાઈ। બરાબર, ત્યાર પછી આગળ આની આ જ થિયરીમાં એટલે ગતિકીય ઈએમએફ ની આગળ થિયરીમાં વિદ્યુત પાવરનું સૂત્ર આવે છે, જે આપણે મેળવેલું છે। પાવર P બરાબર B² L² V² अपॉन R, જેમાં B એટલે ચુંબકીય ક્ષેત્ર, L એટલે સળિયાની લંબાઈ, V એટલે સળિયાનો વેગ અને R એટલે સળિયાનો અવરોધ। બરાબર, ચલો ત્યાર પછી આગળ છે ને એક આ સૂત્ર આવે છે પ્રેરિત વિદ્યુત ભાર શોધવાનું સૂત્ર। બરાબર છે, આ પ્રેરિત વિદ્યુત ભાર શોધવા માટેનું સૂત્ર જે છે ને MCQ માટે ખૂબ જ અગત્યનું છે। બરાબર, ચલો આપણે પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર મેળવવું હોય તો ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ ઈ બરાબર શું આવે? તો ઈ બરાબર ∆ अपॉन ∆t આવે। બરાબર, ઋણ નિશાનીને આપણે ધ્યાનમાં નથી લેતા અત્યારે। પ્રેરિત ઈએમએફ ઈ બરાબર સૂત્ર શું આવશે? IR। I એટલે વહેતો વિદ્યુત પ્રવાહ અને R એટલે વાહકનો અવરોધ। એના બરાબર અહીંયા આગળ આપણે ∆ अपॉन ∆t લખીએ। હવે તમે ડાબી બાજુ I ની કિંમત મૂકી દો તો I બરાબર ∆Q अपॉन ∆t થશે ઇન્ટુ R બરાબર સામે આવશે ∆ अपॉन ∆t। હવે એમાં સામ સામે ∆t ઉડી જાય। બરાબર છે, આ સામ સામે ∆t ઉડી જાય તો માટે ∆Q બરાબર સૂત્ર શું આવે? તો ∆Q બરાબર સૂત્ર આવે ∆ अपॉन R, જેમાં ∆Q એટલે પ્રેરિત વિદ્યુતભાર, ∆ એટલે સંકળાયેલું ફ્લક્સ અને R એટલે વાહકનો અવરોધ। બરાબર, ચલો ત્યાર પછી આગળ આપણે આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર। બરાબર, તો એમાં આત્મપ્રેરિત ઈએમએફ ઈ બરાબર આવશે -L di अपॉन dt। બરાબર છે, જ્યાં L ને શું કહેવાય? તો L ને કહેવાય આપેલા ગૂંચળાનું આત્મપ્રેરકત્વ। બરાબર, અથવા તો એને કહેવામાં આવે સેલ્ફ ઇન્ડક્ટન્સ। ઇંગ્લિશમાં શું કહેવાશે એને? સેલ્ફ ઇન્ડક્ટન્સ। બરાબર, ચલો ત્યાર પછી આગળ આત્મપ્રેરકત્વ L શોધવા માટેનું સૂત્ર L બરાબર આવશે N∅ अपॉन I, જ્યાં N એટલે આંટાની સંખ્યા, ∅ એટલે સંકળાયેલું ફ્લક્સ અને I એટલે વિદ્યુત પ્રવાહ। ત્યાર પછી આગળ આપણે આમાં અન્યોન્ય પ્રેરકત્વ આવે છે। બરાબર છે, તો અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય? તો એક ગૂંચળાના લીધે બીજા ગૂંચળાનું પ્રેરણ થશે, એટલે કે એક ગૂંચળાના લીધે
બીજા ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થશે, બરાબર, જેને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. અન્યોન્ય પ્રેરકત્વ માટે સૂત્ર આવશે M બરાબર 5/2/I1. આ સમીકરણમાં યાદ રાખવાનું કે બે ગૂંચળા હશે, પરિણામે એક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ લેવાનું, જ્યારે બીજા ગૂંચળા સાથે સંકળાયેલો વિદ્યુત પ્રવાહ લેવાનો. એક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ લેવાનું, બરાબર, જ્યારે બીજા ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે લેવાનો. ત્યાર પછી આમાં આવશે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. ચલો, તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર આવશે 1/2 Li². ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર આવશે 1/2 Li². પછી એસી જનરેટરમાં એમાં પ્રેરિત ઈએમએફ, તો પ્રેરિત ઈએમએફ E બરાબર આમાં આવશે E0 sin ωt, બરાબર છે, જેમાં E0 ની કિંમત આવશે નવાબ, બરાબર. N એટલે આટાની સંખ્યા, A એટલે ક્ષેત્રફળ, ઓમેગા એટલે કોણીય વેગ અથવા તો કોણીય આવૃત્તિ, અને B એટલે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આ ચેપ્ટરના આ મેઇન સમીકરણ છે. આટલા સમીકરણ આપણે યાદ રાખવાના છે દાખલા ગણવા માટે અને MCQ ગણવા માટે. હવે આના રિલેટેડ આપણે સૌથી પહેલા સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું, અને પહેલા આપણે ઉદાહરણના દાખલાઓ જોઈશું, અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણના 6.1 દાખલાની રકમ તમારી સામે છે. એમાં કીધું છે પ્રયોગ 6.2 ને ધ્યાન પર લો. નીચે પ્રયોગ 6.2 ની આકૃતિ તમને દર્શાવેલી છે. એમાં પહેલું છે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો, બરાબર. તો આપણે થિયરીમાં એવું ભણી ગયા છીએ કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મળે એનો મતલબ એમ થાય કે પ્રેરિત પ્રવાહ વધારે હશે, અને પ્રેરિત પ્રવાહ વધારે મેળવવા માટે બે ગૂંચળા વચ્ચેનો સાપેક્ષ વેગ વધારીને, બરાબર છે, ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે કયા સ્ટેપ લેવા જોઈએ, તો એમાં આવશે મોટું કોણાવર્તન મેળવવા માટે બરાબર, પહેલું આવશે બે ગૂંચળા વચ્ચેનો સાપેક્ષ વેગ વધારીને આપણે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવી શકીએ છીએ. પછી બીજું છે ગૂંચળું જે C2 છે ને, બરાબર, C2 જે ગૂંચળું છે, બરાબર, એમાં આપણે નરમ લોખંડ મૂકીને, બરાબર છે, C2 ગૂંચળાની અંદર નરમ લોખંડ મૂકીને, એનું કારણ કે C2 ગૂંચળાની અંદર તમે નરમ લોખંડ મૂકશો ને, એટલે આ નરમ લોખંડનો ટુકડો છે ને એ ચુંબક તરીકે વર્તવા લાગે. પરિણામે અહીં બે ચુંબકીય ક્ષેત્ર આવશે, એક ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર અને બીજું નરમ લોખંડનું ચુંબકીય ક્ષેત્ર. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંનેના સરવાળા જેટલું થશે. આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 5 ભણી ગયા છીએ, બરાબર. અને હવે ત્રીજી રીત આવશે ગૂંચળાને શક્તિશાળી બેટરી સાથે જોડીને, બરાબર. કયા ગૂંચળાને, તો આકૃતિ જુઓ, C2 ગૂંચળું બેટરી સાથે જોડાયેલ છે, એટલે આવશે C2 ગૂંચળાને શક્તિશાળી બેટરી સાથે, બરાબર છે. હવે શક્તિશાળી બેટરી એટલે જેનું ઈએમએફ વધારે હોય, બરાબર છે, એ શક્તિશાળી બેટરી કહેવાય, બરાબર. પછી બી ભાગ છે, એમાં ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે
પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? આપણે આ થિયરીમાં ભણી ગયા છીએ કે જ્યારે C1 ગૂંચળામાંથી પ્રવાહ પ્રેરિત થાય ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. પણ માનો કે ગેલ્વેનોમીટર જોડેલું નથી, તો ગેલ્વેનોમીટર નથી તો બીજું શું રાખી શકાય? તો યાદ રાખવાનું, ગેલ્વેનોમીટર ના હોય તો આ ગેલ્વેનોમીટરના બદલે એક નાનો બલ્બ જોડી શકાય. બરાબર છે. જ્યારે પ્રવાહ પ્રેરિત થશે, જ્યારે પ્રવાહ પ્રેરિત થશે ત્યારે આ જે નાનો બલ્બ છે ને, એ નાનો બલ્બ હવે પ્રકાશિત થશે. બરાબર, નાનો બલ્બ હવે પ્રકાશિત થશે અને પ્રકાશિત થાય એટલે આપણને ખબર પડી જાય કે તેમાંથી પ્રવાહનું વહન થાય છે અથવા તો તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. અહીં આગળ આપણે ઉદાહરણ 6.1 પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 6.2 માં છે 10 સેન્ટીમીટર બાજુવાળી લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી અવરોધ R બરાબર 0.5 ઓહ્મ એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.10 ટેસ્લા સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડે છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં, એના માટેનો સમય ડેલ્ટા ટી બરાબર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના માન શોધો. બરાબર, આપણે શું શોધવાનું છે? પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના માન. તો પ્રેરિત ઈએમએફ મેળવવા માટે આપણે સૌથી પહેલા થીટાની જરૂર પડશે. તો એના માટે જુઓ, પૂર્વ બરાબર એટલે આ બાજુ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે શું કહે છે? એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે. પૂર્વ પશ્ચિમ સમતલ એટલે આડું સમતલ થયું. એમાં એક ચોરસ ફ્રેમને આ રીતે આમ ઊભી ગોઠવવામાં આવે છે. બરાબર, અને હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ, એટલે ઉત્તર આ ઉપર તરફ અને આ પૂર્વ. બરાબર છે. તો આ રીતે આમ. ક્લિયર? બરાબર, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી આવેલું છે. આજે આપણે ચોરસ લૂપ દોરી છે ને, બરાબર, એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? તો એનો ક્ષેત્રફળ સદિશ આવે પૃષ્ઠને લંબ 12ની દિશામાં, એટલે આ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ આવશે. પરિણામે અહીં આગળ બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 45 ડિગ્રી થશે. બરાબર, ચલો તો હવે આપણે સૌથી પહેલા પ્રેરિત ઈએમએફ મેળવી લઈએ. તો પ્રેરિત ઈએમએફ શોધવા માટે ફેરેડેના નિયમ અનુસાર, બરાબર છે, આપણે પ્રેરિત ઈએમએફનું માન લેવાનું છે. પ્રેરિત ઈએમએફનું માન એટલે કે મૂલ્ય. બરાબર છે. તમે મૂલ્ય લો છો, પરિણામે આગળ માઇનસ નિશાની આવશે નહીં. બરાબર, અહીં આગળ આવશે 5.2 માઇનસ 5.1 અને ડેલ્ટા ટી. બરાબર, અહીં આગળ આ ડેલ્ટા ટી. ચલો 5.2 એટલે અંતિમ અવસ્થામાં સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. અંતિમ અવસ્થામાં સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું આવશે? 0. એનું કારણ કે રકમમાં છેલ્લેથી બીજી લાઈન વાંચો, એમાં લખેલું છે ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય તો ફ્લક્સ શૂન્ય થઈ જશે. એનું કારણ કે ફ્લક્સ શોધવા માટેનું સૂત્ર છે ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ થીટા. હવે જો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય એટલે બી બરાબર 0 થઈ જાય તો ફ્લક્સ ફાઈ બરાબર 0 થઈ જાય. ચલો, એટલે અહીં આગળ નીચે આપણે સમીકરણમાં લખીશું 5.2 બરાબર શું આવશે? 0.
φ1 બરાબર લખાશે BA cos θ. તો માટે માનાંકમાં પ્રેરિત EMF E બરાબર હવે માઇનસ તો નીકળી જશે કારણ કે માનાંક છે. ચુંબકીય ક્ષેત્ર B બરાબર આવશે 0.10 ટેસ્લા. એ એટલે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ જુઓ કેટલી આપી છે 10 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ A બરાબર L². 10 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 0.1 નો વર્ગ 0.01 મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ થઈ ગયું એટલે ક્ષેત્રફળ થશે 0.01 બરાબર ગુણ્યા કોસ થીટા બરાબર શું આવશે 45 છેદમાં આવશે ડેલ્ટા ટી એટલે આવશે 0.7 બરાબર. એટલે હવે ઉપર અહીં લખાશે 10⁻³ cos 45 ની કિંમત 1/√2 છેદમાં છે 0.7. હવે આ 0.7 ગુણ્યા √2 કરો ને બરાબર એટલે આનો જવાબ આવે 1. તો માટે બાકી વધે 10⁻³ એકમ કયો આવશે વોલ્ટ અથવા તો અહીં લખી શકાય 1 મિલીવોલ્ટ. એટલે પ્રેરિત EMF થશે 1 મિલીવોલ્ટ બરાબર. હવે આપણે શોધવાનું છે વિદ્યુત પ્રવાહનું માન. એટલે હવે આપણે અહીં આગળ વિદ્યુત પ્રવાહ શોધવા માટે I બરાબર સૂત્ર શું આવશે E/R બરાબર. E બરાબર આવશે 1 ગુણ્યા 10⁻³ અવરોધ R બરાબર તો અવરોધ R બરાબર 0.5. આનું સાદું રૂપ આપો એટલે જવાબ આવે 2 ગુણ્યા 10⁻³ એકમ આવશે એમ્પિયર. 10⁻³ એટલે મિલી થશે તો 2 મિલી એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ થશે 2 મિલી એમ્પિયર. આમ અહીં આગળ આપણે ઉદાહરણ 6.2 પૂર્ણ થયું વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 6.3 ની રકમ છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે ત્રિજ્યા R બરાબર 10 સેન્ટીમીટર. આંટાની સંખ્યા N બરાબર 500. અવરોધ R બરાબર 2 ઓહ્મ. એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે ગોઠવવામાં આવે છે બરાબર. તેને 0.25 સેકન્ડમાં તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને સમયગાળો ડેલ્ટા ટી બરાબર 0.25 સેકન્ડમાં ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ કરાવવામાં આવે છે બરાબર છે. તો આ ગૂંચળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા બરાબર. ક્ષેત્રફળ A બરાબર આવશે πr² બરાબર. R ની કિંમત લખો 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. એનો વર્ગ કરો એટલે 0.01 એટલે અહીં લખાશે π² ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર બરાબર. ચલો હવે આપણે આની અંદર શોધવાનું છે કે પ્રેરિત EMF નું માન. તો પ્રેરિત EMF એટલે E શોધવાનું થાય. એના માટે અહીં આગળ શું બદલાય છે તો અહીં આગળ છે ને ખૂણો બદલાય છે. હવે રકમમાં લખેલું છે એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે. એક નાનકડી આકૃતિ દોરી નાખીએ. ધારો કે આ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર. એને લંબ રૂપે બરાબર એટલે આપણે આ રીતે આમ એક સમતલ ગોઠવવાનું છે બરાબર. તો બોલો આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે તો આનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ 12ની દિશામાં એટલે આ રીતે આમ ઉપર તરફ આવશે. આ એનો ક્ષેત્રફળ સદિશ A થશે બરાબર. તો આકૃતિ જુઓ તો એનો મતલબ એમ થાય કે પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ A બંને સમાંતર છે એટલે પ્રારંભમાં θ1 બરાબર શું આવશે 0 ડિગ્રી
અને θ2 રકમમાં આપેલું જ છે 180 ડિગ્રી. હવે આપણે શોધી કાઢીએ પ્રેરિત EMF નું માન. પ્રેરિત EMF નું માન એટલે એનું મૂલ્ય. તો એ મૂલ્ય શોધવા માટે માનાંકમાં E બરાબર માનાંકમાં ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી બરાબર આંટાની સંખ્યા n આપેલી છે એટલે n વડે આપણે ગુણવું પડશે. બરાબર અહીંયા આગળ આવશે n ડેલ્ટા ફાઈ એટલે આમાં આવશે BA cos θ2 બરાબર માઇનસ BA cos θ1 છેદમાં આવશે ડેલ્ટા ટી બરાબર છે. આ બધી જ કિંમત તમને ઉપર આપેલી છે. બરાબર એ કિંમત મૂકીને પ્રેરિત EMF શોધી કાઢો. બરાબર ચલો હવે બીજું શું શોધવાનું કીધું છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ. બરાબર તો અહીં આગળ આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર તો I બરાબર આવશે E અપોન R. ચલો તો એમાં E ની કિંમત આપણને ઉપરથી મળી જશે. R એટલે અવરોધ. અવરોધ આપણને આપેલો છે 2 તો માટે વિદ્યુત પ્રવાહ I બરાબર ખાલી જગ્યા એમ્પિયર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો ઉદાહરણનો ત્રીજો દાખલો પૂરો થયો. જે નાની મોટી ગણતરી છે એ કિંમત મૂકીને જાતે કરી લેજો તમે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.4 ની રકમ તમારી સામે છે. બરાબર છે. જેમાં છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જુદા જુદા આકારના સમતલ ગાળાઓ છે જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની કે અંદરની તરફ ગતિ કરે છે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. બરાબર એમાં પહેલું છે કયો બંધ ગાળો આવશે ABCD બંધ ગાળો. બરાબર આ બંધ ગાળો ચુંબકીય ક્ષેત્રમાં અંદર તરફ ગતિ કરે છે. બરાબર છે. આ બંધ ગાળો ચુંબકીય ક્ષેત્રમાં અંદર તરફ ગતિ કરે છે. બરાબર જેના કારણે તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધે છે. પરિણામે પ્રેરિત EMF એવી અથવા તો પ્રેરિત પ્રવાહ મેળવવાનો છે ને આપણે એટલે પ્રવાહ જ લખીએ. પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉદ્ભવે કે જેથી તે ફ્લક્સમાં થતા વધારાનો વિરોધ કરે. બરાબર છે. ચુંબકીય ફ્લક્સના વધારાનો વિરોધ કરે. પરિણામે આમાં વિદ્યુત પ્રવાહનો માર્ગ કયો આવશે તો પ્રેરિત વિદ્યુત પ્રવાહનો માર્ગ. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહનો માર્ગ અહીં આગળ આવશે B થી C બરાબર પછી C થી D પછી D થી A અને આવશે A થી B. બરાબર એટલે એનો માર્ગ આવશે BC DAB. બરાબર એટલે આકૃતિ જુઓ તમે તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એટલે કે વિષમ ઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે આમાં એવું વિચારી લેવાનું તમારે કે જો ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં અંદર દાખલ થતું હોય તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધે છે. પરિણામે તેમાં પ્રેરિત થતું EMF વિષમ ઘડી દિશામાં હશે. એનાથી ઊંધું જો ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ જતું હોય તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટે છે. પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં પ્રેરિત થાય છે.
હવે જો બીજી આકૃતિ આ જુઓ તો આમાં આ જે ABC ત્રિકોણાકાર ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે, પરિણામે તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટે છે, પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ વિદ્યુત પ્રવાહ એ સમઘડી દિશામાં પ્રેરિત થશે. બરાબર, સમઘડી દિશામાં એટલે કે બી થી એ તરફ, પછી એ થી સી તરફ અને પછી સી થી બી તરફ, સમઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટા જે દિશામાં ફરતા હોય ને એ દિશામાં. બરાબર છે. ચલો હવે ત્યાર પછી આગળ ત્રીજી આકૃતિ છે, એમાં પણ ABCD અનિયમિત આકારનું ગૂંચળું છે એ આ રીતે આમ બાર તરફ ગતિ કરે છે, પરિણામે તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટે છે. ચુંબકીય ફ્લક્સ ઘટે તો તેમાં વિદ્યુત પ્રવાહ બીજા કિસ્સામાં કીધું એ પ્રમાણે સમઘડી દિશામાં પ્રેરિત થશે. અને સમઘડી દિશામાં પ્રેરિત થાય એટલે આપણે માનો કે અહીંયા આગળ એ થી શરૂઆત કરીએ તો પ્રવાહની દિશા કઈ આવશે? એ થી બી, પછી આવશે બી થી સી, પછી આવશે સી થી ડી અને પછી આવશે ડી થી એ. બરાબર, એટલે કે સમઘડી દિશામાં આ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બરાબર, ભાગ 1 માટેનું લખાણ મેં તમને આપેલું છે. ભાગ 2 અને ભાગ 3 માટેનું લખાણ તમારે જાતે લખવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5મા ઉદાહરણની રકમ તમારી સામે છે. એમાં છે જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ બંધ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? બરાબર, તો પહેલામાં જવાબ આવશે ના. એનું કારણ કે શક્તિશાળી ચુંબક રાખવાથી આપણે પ્રેરિત પ્રવાહ મેળવી શકતા નથી. પ્રેરિત પ્રવાહ કઈ રીતે મેળવી શકાય? તો કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને. એટલે આશા રાખવાની કોઈ વાત જ નથી. જવાબ આવશે ના. ત્યાર પછી આગળ બીજો ભાગ છે એક બંધ ગાળો. એક મોટા કેપેસિટરની તકતીઓ એટલે કે પ્લેટ્સ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં પહેલો ભાગ છે જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય અને બીજું છે જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે? આ વિદ્યુત ક્ષેત્ર ગાળાને સમતલને લંબ છે, તો બી માં પણ જવાબ આવશે ના. શું કામ ના? તો એનું કારણ કે પ્રેરિત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્ર જવાબદાર નથી. બરાબર, પ્રેરિત પ્રવાહ મેળવવા માટે ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. બરાબર છે, એટલે પ્રેરિત પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્ર જવાબદાર નથી, અથવા તો લખી શકાય કે વિદ્યુત ફ્લક્સ જવાબદાર નથી. બરાબર, લખવાનું પ્રેરિત પ્રવાહ મેળવવા માટે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફાર જરૂરી છે. બરાબર, ચલો હવે સી વિભાગમાં શું કહે છે? એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. આકૃતિ 6.8 ક્ષેત્ર પ્રદેશથી બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? બરાબર છે, અહીં આ વિદ્યુત ક્ષેત્ર ગાળાને સમતલને લંબ, વિદ્યુત ક્ષેત્ર નહીં આવે પણ અહીં શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. આ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય ને, ભૂલ એટલે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર નહીં આવે પણ ચુંબકીય ક્ષેત્ર આવશે. બરાબર, અને એમાં તમને શું માગેલું છે? તમે કયા ગાળામાં એવી અપેક્ષા રાખી શકશો કે પ્રેરિત EMF અચળ રહે? તો
તો એમાં જવાબ આવશે લંબચોરસ. બરાબર. એનું કારણ કે લંબચોરસ ગૂંચળું અને વર્તુળાકાર ગૂંચળું આ બંને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળશે. પરિણામે એમાં જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર હશે ને એ લંબચોરસ ગૂંચળા માટે અચળ હશે. બરાબર છે. એટલે આપણે અહીંયા આગળ લંબચોરસ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ અચળ રહેશે. બરાબર. પછી ડી આવશે. એમાં છે આકૃતિ 6.9 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વનું અનુમાન કરો. બરાબર. તો કેપેસિટરની ધ્રુવત્વનું અનુમાન કરવા માટે પ્લેટ એ છે ને બરાબર એ ધન વીજભારિત બનશે. કોની સરખામણીમાં? બીની સરખામણીમાં. બરાબર. એટલે અહીં લખવાનું બીની સરખામણીમાં પ્લેટ એ ધન વીજભારિત બને છે. બરાબર. પ્લેટ બીની સરખામણીમાં પ્લેટ એ ધન વીજભારિત બને છે. અહીં આગળ આપણે ઉદાહરણ 6.5 પૂર્ણ થયું. લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા તો જો તમે મારી યુટ્યુબ ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી એને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન તમને મળતી રહે. બરાબર. યુટ્યુબ તરફથી નોટિફિકેશન તમને સીધી મળી જશે. ઘણી વખત વોટ્સઅપ ઉપર લિંક મળે ના મળે, પણ જો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો યુટ્યુબ તરફથી નોટિફિકેશન તમને મળી જાય. બરાબર છે. હવે 6.6 ની રકમ આ પ્રમાણે છે. ડાબી બાજુ રકમ આપેલી છે, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ એટલે કે વલયના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને બરાબર છે. હવે સળિયો ભ્રમણ કરે છે એટલે સળિયાની જે લંબાઈ હશે એ જેની ત્રિજ્યા બનશે r બરાબર 1 મીટર આપેલું છે આપણને. બરાબર. નીચેની આકૃતિમાં પણ દર્શાવેલું છે. આકૃતિ 6.11 એમાં ચોકડી મારેલી છે એટલે એનો મતલબ શું સમજવાનો? ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર દાખલ થતી દિશામાં છે. બરાબર. આ ધાતુના સળિયાને હવે રકમમાં ધ્યાન રાખો. ધાતુના સળિયાને 50 ReV પ્રતિ સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. એટલે અહીંયા આગળ ઓમેગા બરાબર આપણને આપ્યું છે 50 ReV પ્રતિ સેકન્ડ. ReV પ્રતિ સેકન્ડ એટલે એનો મતલબ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. બરાબર. એટલે એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે એક ભ્રમણ પૂરું થાય એટલે 2π રેડિયન આવે. એટલે આને તમે 2π વડે ગુણી નાખો. આમાં આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. તો માટે ઓમેગા બરાબર આવે 100π રેડિયન પ્રતિ સેકન્ડ. ક્લિયર? આ ઓમેગાની કિંમત મળી ગઈ. હવે આગળ છે અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1 ટેસ્લા. બરાબર. એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ હશે? બરાબર છે. એટલે સમજો અહીં આગળ ડાબી બાજુ જે આપણને આકૃતિ આપી છે એમાં કેન્દ્ર એટલે કે O અને છેડો એટલે અહીં આગળ Q આપેલો છે. એ બંને વચ્ચે કેટલું ઈએમએફ હશે? બરાબર. તો એના માટે તમને ઉકેલમાં જે આપણે આકૃતિ દોરેલી છે ને બરાબર એ ધ્યાન રાખો. આ છેડો O છે, અહીં આગળનો છેડો Q આવશે અને આકૃતિ પ્રમાણે આપણે P નામ આપી દઈએ. બરાબર છે. આ ખૂણો થીટા છે. આકૃતિ ઉપરથી જ લખું છું. થીટા બરાબર શું આવશે? ઓમેગા ટી. બરાબર. હવે આ OQ જે સળિયો છે એમાં પ્રેરિત થતું ઈએમએફ મેળવવા માટે કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે અને dr જેટલી લંબાઈ ધરાવતો એક સૂક્ષ્મ ખંડ કલ્પવામાં આવે છે. આ સૂક્ષ્મ ખંડ જેમાં મેં કલર કરી દીધો. બરાબર છે. કેન્દ્રથી કેટલા અંતરે? તો કેન્દ્રથી r જેટલા અંતરે. કેટલી લંબાઈ ધરાવતો? તો
તો dr જેટલી લંબાઈ ધરાવતો એક સૂક્ષ્મ ખંડ કલ્પવામાં આવે છે, બરાબર. એટલે આમાં આવશે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર O થી R જેટલા અંતરે અને dr જેટલી સૂક્ષ્મ લંબાઈ ધરાવતો એક ખંડ કલ્પવામાં આવે છે, બરાબર. ચલો તો હવે અહીં આગળ આ સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું EMF BVL છે ને સૂત્ર, તો એના ઉપરથી B V અને L ના બદલે શું આવશે? સૂક્ષ્મ ખંડની લંબાઈ કેટલી છે? dr, બરાબર. પરિણામે આ સૂક્ષ્મ ખંડમાં આપણે આગળ સૂત્ર ભણી ગયા છીએ ગતિકીય EMF ઉપરથી આપણે એનું સૂત્ર લખવાનું છે. આ સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું EMF, તો આ પ્રેરિત થતું EMF DE બરાબર શું આવશે? BVL સૂત્ર છે ને, એના ઉપરથી BV L લંબાઈ, તો સૂક્ષ્મ ખંડની લંબાઈ છે dr, બરાબર. હવે આપણે આની અંદર V ની કિંમત મૂકી દઈએ. V બરાબર R ઓમેગા આવે, બરાબર. આ કિંમત ઉપર મૂકી દો એટલે અહીંયા આગળ DE બરાબર B, પછી V ના બદલે તમે લખો R ઓમેગા એટલે ઓમેગા R dr, બરાબર. હવે પ્રેરિત EMF શોધવા માટે તમે સમીકરણનું સંકલન કરી નાખો એટલે E બરાબર આમાંથી B ઓમેગા અચળ છે એટલે સંકલનમાંથી 12, બરાબર. તમારે ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું થશે? તો કે કેન્દ્ર એટલે કે O થી છેડો એટલે કે Q સુધી, એટલે O થી R સુધી સંકલન કરવાનું થશે. R dr આવશે, બરાબર. ચલો હવે સાઈડમાં ગણતરી કરી નાખીએ. તો પ્રેરિત EMF E બરાબર B ઓમેગા, ચલો R નું સંકલન શું થશે? તે થશે R²/2, બરાબર, 0 થી R. હવે સાદુરૂપ આપવા માટે E બરાબર B ઓમેગા, સાદુરૂપ આપવા માટે પહેલા તમે અપર લિમિટ લખો. અપર લિમિટ લખો એટલે R²/2 અને લોઅર લિમિટ લખો એટલે 0, તો માટે E બરાબર આવશે B ઓમેગા R²/2. આ પ્રેરિત EMF નું સૂત્ર છે. આ સૂત્ર તમારે MCQ માટે પણ યાદ રાખવાનું છે અને આગળ અમુક દાખલાઓ છે, બરાબર છે. દાખલાઓની ગણતરી માટે આપણે આ સૂત્ર સીધું જ ઉપયોગમાં લેવાનું છે. બસ હવે કંઈ નહીં, આ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે આપણને પ્રેરિત EMF મળી જાય. સળિયામાં પ્રેરિત EMF E બરાબર કયું સૂત્ર મળ્યું આપણને? B ઓમેગા R²/2. તો જો આ 1/2 મેં પહેલા લખી નાખ્યા. B એટલે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે. ઓમેગા, તો ઓમેગા અહીં આગળ આવશે 100 પાઈ. R નો વર્ગ કરો, R બરાબર 1 છે, તો માટે પ્રેરિત EMF E બરાબર ખાલી જગ્યા આપણને મળશે, બરાબર. આ 2 અને આ 100 એટલે અહીં આગળ 50 આવે, તો આમાં 50 ગુણ્યા પાઈ એટલે 3.14. ડાયરેક્ટ 100 હોત તો જવાબ આવત 314, 50 છે એટલે એનું અડધું એટલે 157 વોલ્ટ આવે. આ દાખલો અહીં આગળ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.7 ની રકમ તમારી સામે છે. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 વાહક આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં 120 ReV પ્રતિ મિનિટની ઝડપે ફરે છે. તો આમાં વાહક આરાઓની સંખ્યા n બરાબર 10 છે. વાહક આરાની લંબાઈ એ જેની ત્રિજ્યા બનશે R, બરાબર. સરળતા માટે સમજી શકો એ માટે નીચે વ્હીલ એટલે કે પૈડું દર્શાવેલું છે. આપણે સાયકલનું વ્હીલ અથવા તો સાયકલનું પૈડું વિચારીએ, બરાબર છે. એમાં વચ્ચે સ્પોક, બરાબર, એટલે કે આરાઓ આવેલા હોય છે, એ બધાએ જોયેલા જ છે, બરાબર. જે વાહક આરાની લંબાઈ છે એ જેની ત્રિજ્યા બનશે એટલે ત્રિજ્યા R બરાબર
0.5 મીટર. બરાબર. કેટલી ઝડપથી ભ્રમણ કરે છે? તો કે ઓમેગા બરાબર 120 ReV પ્રતિ મિનિટના દરથી ભ્રમણ કરે છે. તો અહીં આગળ 120 ReV એટલે કે રિવોલ્યુશન બરાબર, એટલે કે 2π પરિભ્રમણ થાય, રેડિયન થાય. મિનિટ એટલે શું આવશે? 60, એટલે આ ફેરવાઈ જશે રેડિયન પ્રતિ સેકન્ડમાં. તો ઓમેગા બરાબર આ 60, 120 એટલે કે 2. તો ઓમેગા બરાબર આવશે 4π રેડિયન પ્રતિ સેકન્ડ. આ ઓમેગાની કિંમત આપણને મળી ગઈ. બરાબર છે. હવે ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે He બરાબર 0.4 G. બરાબર છે. G એટલે શું આવશે? ગોસ. બરાબર. અને ગોસને ટેસ્લામાં ફેરવવા માટે નીચે તમને કિંમત આપેલી છે. 1 G બરાબર 10⁻⁴ ટેસ્લા થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર He, અને આપણે એને B વડે દર્શાવીએ તો અહીં આગળ આવશે 0.4 G. બરાબર. તો B બરાબર આવશે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. બરાબર છે. આ બધી માહિતી આપણે લખી નાખી. હવે કીધું છે કે ધરી એટલે કે એક્સેલ. ધરી ક્યાં હશે? બરાબર વચ્ચે. પૈડાની આકૃતિ જુઓ, એમાં બરાબર વચ્ચે, બરાબર, એટલે કે આ ભાગ એની ધરી કહેવાય. બરાબર. વ્હાઈટ પેનથી દોર્યો ને તે. અને વ્હીલનું રીમ. વ્હીલનું રીમ એટલે આ જે બહારનો આખો ભાગ છે ને, આ એ રીમ કહેવાય. એની વચ્ચે પ્રેરિત EMF શું હશે? આપણે તેમાં પ્રેરિત EMF મેળવવાનું છે. બરાબર. તો આ પ્રેરિત EMF મેળવવા માટે આગળના દાખલાની અંદર આપણે એક સળિયામાં પ્રેરિત થતું EMF મેળવ્યું. એ જ સૂત્રનો ઉપયોગ અહીં આગળ કરીને એક વાહક આરામાં પ્રેરિત થતું EMF આપણે મેળવી શકીએ. બરાબર. એટલે અહીં આગળ આવશે એક વાહક આરામાં પ્રેરિત થતું EMF. તો એક વાહક આરામાં પ્રેરિત થતું EMF E બરાબર 1/2 B ઓમેગા R² અથવા તો B ઓમેગા R²/2. હવે આમાં કિંમત લખી નાખો. એટલે 1/2. B એટલે ચુંબકીય ક્ષેત્ર, તો 0.4 ગુણ્યા 10⁻⁴. ઓમેગા બરાબર શું આવશે? 4π. બરાબર. R એટલે ત્રિજ્યા 0.5 છે. બરાબર. એનો તમે વર્ગ કરો એટલે 0.25 થશે. બરાબર. એટલે અહીં આગળ ગુણ્યા કરીને 0.25. આનું સાદુરૂપ આપો એટલે પ્રેરિત EMF મળી જશે ચોપડી પ્રમાણે 6.28 ગુણ્યા 6.28 ગુણ્યા 10⁻⁵ વોલ્ટ. બરાબર. ચલો હવે આ જે પ્રેરિત EMF મળ્યું ને, આ પ્રેરિત EMF એક વાહક આરા માટે મળ્યું. બરાબર છે. આવા કુલ કેટલા વાહક આરાઓ આપેલા છે રકમમાં? તો કે 10. પરિણામે આપણે એને 10 વડે ગુણવા પડે. એટલે આ જે જવાબ આવ્યો ને એને 10 વડે ગુણી નાખો. બરાબર. એટલે જે જવાબ આવશે એ જવાબ ખોટો હશે. બરાબર. શું કામ ખોટો હશે? તો એનું કારણ કે અહીં જે વાહક આરાઓ છે, બરાબર, ધરી અને વ્હીલના રીમ વચ્ચે જેટલા પણ વાહક આરાઓ છે એ બધા સમાંતરમાં જોડાયેલા છે. એનું કારણ કે આકૃતિ તમે ધ્યાનથી જુઓ, કેન્દ્ર પાસે તો એટલે કે ધરી પાસે તો બધા વાહક આરા ભેગા છે જ. આ ઉપરાંત આ જે રીમ છે ને, ત્યાં પણ બધા વાહક આરાઓ એકબીજા સાથે જોઈન્ટ જ કહેવાય, કારણ કે ડાયરેક્ટ બધા જોડાયેલા છે એકબીજા સાથે. એટલે અહીં દરેક વાહક આરા એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે, અને સમાંતર જોડાણમાં EMF સરખું જ હોય. પરિણામે સમગ્ર વ્હીલમાં પ્રેરિત થતું EMF આ પ્રમાણે મળે. બરાબર. એટલે અહીં લખવાનું, અહીં વાહક આરાઓ સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં છે. પરિણામે પ્રેરિત થતું કુલ EMF કેટલું મળશે? 6.28 ગુણ્યા 10⁻⁴
5 ઘાત વોલ્ટ 6.28 ગુણ્યા 10⁻5 ઘાત વોલ્ટ. અહીં આગળ આપણે ઉદાહરણ 6.7 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 6.8 તમારી સામે છે. એમાં છે આકૃતિ 6.12 એનો સંદર્ભ લો. એટલે આકૃતિ 6.12 આ નીચે દર્શાવેલી આકૃતિ છે એ જ. એમાં છે લંબચોરસ વાહકની ભુજા PQ ને બરાબર PQ આકૃતિમાં ધ્યાનથી જુઓ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. x બરાબર 0 થી બહારની તરફ એટલે એને આ બાજુ ગતિ કરાવવાની છે. એટલે પહેલા ક્યાં જશે? x બરાબર 0 થી x બરાબર b. x બરાબર b પાસે ચુંબકીય ક્ષેત્ર પૂરું થઈ જાય છે બરાબર. એનું કારણ કે અહીંયા આગળ ટપકા દર્શાવેલા છે બરાબર. ટપકા એ શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં છે બરાબર. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં છે બરાબર. એ x બરાબર b પાસે પૂરું થઈ જાય છે. x બરાબર b થી x બરાબર 2b ત્યાં સુધી કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી બરાબર. હવે આગળ રકમ વાંચીએ. જુઓ બીજી લાઈનમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે. x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે બરાબર. અને x ગ્રેટર ધેન b માટે એટલે કે x નું મૂલ્ય b કરતા મોટું હોય એના માટે 0 છે. અહીં લખેલું છે આગળ માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે, જે આપણે થિયરીમાં પણ આવી ગયું છે. જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે એટલે સૌથી પહેલા તે અહીંથી અહીં સુધી જશે. અહીંથી એટલે k થી l સુધી બરાબર. અને પછી ક્યાં જશે? l થી m સુધી. પાછું એને રિટર્ન લાવવાનું છે બરાબર. હવે શું કહે છે? રકમ જુઓ. સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે. x બરાબર 0 ઉપર પરત ખસેડવાનું એટલે હવે આ પાછું આવે છે બરાબર. એટલે અહીં સુધી એને પાછું લાવવાનું. આ રીતે. તો હવે શું કહે છે? આવી પરિસ્થિતિનો વિચાર કરો તો એમાં ફ્લક્સ, પ્રેરિત EMF, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્ર મેળવો. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો. રેખાંકિત કરો એટલે એના માટેનો આલેખ દોરો બરાબર. તો એમાં સૌથી પહેલા આપણે વિદ્યુત ફ્લક્સ માટેની ગણતરી કરીએ બરાબર છે. તો એમાં પહેલા કયા વિભાગ માટે આવશે બરાબર? તો અહીં આગળ પહેલા આવશે x બરાબર 0 થી x બરાબર b સુધી, કારણ કે એટલા વિસ્તારમાં જ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર. પરિણામે સળિયો છે ને એ કેટલા વેગથી ગતિ કરે છે? v વેગથી બરાબર. એટલે સળિયો x બરાબર b સુધી પહોંચે બરાબર. ત્યાં સુધી જ આ ભાગનું ક્ષેત્રફળ વધે એટલે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધે. b થી આગળ જાય પછી તો b થી આગળ જાય પછી ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી બરાબર. એટલે ફ્લક્સ બદલાશે નહીં બરાબર. એટલે અહીં આગળ આવશે x બરાબર 0 થી b સુધી જ પ્રેરિત ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણને મળે. એટલે આપણે પહેલી ગણતરી ચુંબકીય ફ્લક્સ માટે કરીએ. તો આ ચુંબકીય ફ્લક્સ φb બરાબર BL × x. b × a સૂત્ર ઉપરથી b × a એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર Lx આપણે લખી નાખીએ. આ ફ્લક્સ ક્યાં સુધી આવશે બરાબર છે? તો આની અંદર આવશે x ની કિંમત 0 થી b ની વચ્ચે હશે ત્યારે બરાબર છે. હવે જ્યારે x ની કિંમત b અને 2b ની વચ્ચે હોય બરાબર છે, તો આ વખતે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આવશે 0 બરાબર છે. હવે એના પ્રમાણે આપણે આ જે કિંમત મળી આપણે એના પ્રમાણે આપણે આ પહેલો આલેખ દોરીએ બરાબર છે. જુઓ એમાં
એમાં ક્યાંથી શરૂઆત કરવાની? આલે આકૃતિ, પહેલી આકૃતિ જુઓ, આકૃતિ 6.12. એમાં આપણે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો પહેલા જવાનું છે કે થી એલ, એલ થી એમ, પછી પાછું રિટર્ન આવવાનું છે. બરાબર, એટલે એમ થી પાછા ક્યાં જઈશું? એલ, અને એલ થી ક્યાં જઈશું? કે. એટલે આ જુઓ, કે થી એલ, એલ થી એમ. હવે રિટર્ન આવો, એમ થી એલ અને એલ થી કે. બરાબર, તો હવે આકૃતિ જુઓ, કે થી એલ સુધી જ બરાબર ચુંબકીય ફ્લક્સ બદલાય. બરાબર, એટલે અહીં આગળ જેમ જેમ સળિયો આગળ વધતો જાય તેમ તેમ એલ વિભાગ સુધી ચુંબકીય ફ્લક્સ વધે. બરાબર, પછી સળિયો જશે એલ થી એમ. એલ અને એમ વચ્ચે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, પરિણામે સળિયા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અચળ. પછી હવે એમ થી રિટર્ન આવશે એલ સુધી. તો એમ થી એલ સુધી કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, પરિણામે આ વખતે ચુંબકીય ફ્લક્સ બદલાશે નહીં. બરાબર, ત્યાર પછી સળિયો હવે અંદર તરફ ગતિ કરશે. અંદર તરફ એટલે x બરાબર b થી x બરાબર 0 સુધી ગતિ કરશે. તો b થી 0 સુધી ગતિ કરે એમ સળિયો અંદર તરફ જતો જાય એટલે ચુંબકીય ફ્લક્સ ઘટતું જાય અને છેલ્લે ચુંબકીય ફ્લક્સ 0 થાય. બરાબર, હવે આપણે પ્રેરિત EMF મેળવવાનું છે. તો આપણને ખબર છે કે પ્રેરિત EMF ક્યારે મળે? તો કે જ્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આ જે પહેલો વિભાગ છે ને, બરાબર, એ દરમિયાન જ આપણને પ્રેરિત EMF મળે. પ્રેરિત EMF શોધવા માટેનું સૂત્ર E બરાબર આવશે માઇનસ d∅/dt. બરાબર, તો અહીં આગળ આવશે માઇનસ d/dt. ફાઈ ના બદલે આમાં આવશે BLX. B અને L અચળ છે એટલે વિકલનમાંથી બહાર dx/dt એટલે થઈ જશે v, એટલે BVL આ સૂત્ર આવશે. બરાબર, અને પાછું આ ચુંબક પ્રેરિત EMF માઇનસમાં આવશે. બરાબર, અને આ ક્યારે આવશે? તો આવશે 0, x અને b માટે. બરાબર છે. હવે પ્રેરિત EMF E બરાબર 0 કયા વિસ્તાર માટે? તો આ બીજા વિભાગ માટે, કારણ કે બીજા વિભાગમાં દરમિયાન ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી. આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે પ્રેરિત EMF ત્યારે જ ઉદ્ભવે જ્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, એટલે કે આ વિસ્તાર માટે, એટલે બરાબર b, x અને 2b આ વિસ્તારમાં પ્રેરિત EMF 0 થશે. બરાબર છે. તો એનો આલેખ અહીં આકૃતિમાં જુઓ, નીચેની બાજુએ દર્શાવેલો છે. પહેલા શું છે? -BVL અને ઉપરની બાજુએ છે +BVL. બરાબર છે. જ્યારે સળિયો K થી L તરફ જાય, બરાબર, K થી L તરફ જાય ત્યારે આ બંધગાળો છે આકૃતિમાં બતાવેલો, એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધે, પરિણામે પ્રેરિત EMF નીચેની બાજુએ ઉદ્ભવે છે. નીચેની બાજુએ એટલે કે પ્રેરિત EMF આપણને ઋણ મળે છે. પછી આલેખ જુઓ, L થી M સુધી ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી, ચુંબકીય ફ્લક્સ અચળ છે. થિયરીમાં ભણી ગયા એ પ્રમાણે પ્રેરિત EMF માટે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. L થી L સુધી, L થી L, L સુધી ચુંબકીય ફ્લક્સ બદલાતું નથી, એટલે એમાં પ્રેરિત EMF આવશે 0. આકૃતિ જોજો ધ્યાનથી. બરાબર, પછી કે L થી K સુધી, બરાબર છે, આ વિભાગ દરમિયાન ચુંબકીય ફ્લક્સ ઘટે છે, પરિણામે પ્રેરિત EMF આપણને ઉપરની બાજુએ મળશે વિરુદ્ધ દિશામાં. એનું કારણ કે ચુંબકીય ફ્લક્સ અહીં વધે છે તો પ્રેરિત EMF આપણને કઈ બાજુ મળે છે? નીચે. અહીં ચુંબકીય ફ્લક્સ છેડા પાસે અહીં જુઓ તો ચુંબકીય ફ્લક્સ ઘટે છે, એટલે પ્રેરિત EMF પહેલા કરતા ઊંધી દિશામાં એટલે ઉપર તરફ આપણને મળશે. બરાબર, ચલો હવે આપણે ત્રીજો ભાગ લાવવાનો છે બળનો. બરાબર, તો F બરાબર શું આવશે? B આવશે. તો એના માટે આપણે આગળ આલેખ જોઈએ.
બરાબર. તો જેટલા વિસ્તારમાં પ્રેરિત ઈએમએફ આપણને મળે, બરાબર, એટલા જ વિસ્તારની અંદર આપણને બળ અનુભવાય. એટલે સમજો અહીં બળ આવશે F બરાબર BIL, બરાબર છે. તો અહીં આગળ આ BL, I એટલે પ્રવાહ, તો એ આવશે BVL અપોન આવશે R. તો અહીં આગળ આવશે B² V² L અપોન આવશે R. આ સૂત્ર અહીં આગળ લખેલું છે, બરાબર છે. પણ જ્યારે પ્રેરિત ઈએમએફ ઋણ હશે ત્યારે બળ પણ ઋણ હશે, અને પ્રેરિત ઈએમએફ ધન હશે ત્યારે બળ ધન હશે, બરાબર. એટલે આ બળ કયા વિસ્તાર માટે આવશે? તો આ બળ આવશે x નું મૂલ્ય 0 અને b ની વચ્ચે, બરાબર, અને બળ F બરાબર 0, x નું મૂલ્ય b અને 2b ની વચ્ચે, બરાબર. ચલો હવે બળ પછી તો બળનો આલેખ અહીં દોરેલો જ છે, જુઓ. શરૂઆતમાં આલેખ નીચેની બાજુએ મળે છે, બરાબર. પછી લાગતું બળ 0 છે. ત્યાર પછી બળ ઉપર તરફ મળે છે. પ્રેરિત ઈએમએફ ની દિશામાં જ આપણને બળ મળશે. હવે આગળ આવશે પાવર. પાવર અદિશ રાશિ છે, બરાબર. પરિણામે પાવર આપણને ધન જ મળશે. તો કે જ્યાં સુધી આપણને ઈએમએફ મળે, બરાબર, કારણ કે પાવરનું સૂત્ર P બરાબર EI આવે, જ્યાં E એટલે પ્રેરિત ઈએમએફ આવશે, બરાબર છે. એટલે સૂત્ર આપણે મેળવેલું છે B² L² V² અપોન શું આવશે R, બરાબર. આ ક્યારે આવશે? તો આવશે x નું મૂલ્ય 0 અને b ની વચ્ચે, બરાબર. અને પાવર P બરાબર 0 ક્યારે? તો કે x નું મૂલ્ય b અને 2b ની વચ્ચે, બરાબર. તો હવે આના ઉપરથી આપણે આલેખ દોરીએ તો આલેખમાં જુઓ તો 0 થી b સુધી આપણને પાવર મળે છે, કારણ કે આ વિભાગ દરમિયાન ઈએમએફ પ્રેરિત થાય છે. પછી b થી 2b અને પાછા ફરો એટલે 2b થી b. આ વિભાગ દરમિયાન આપણને ઈએમએફ મળતું નથી, પરિણામે પાવર પણ મળશે નહીં. પછી આગળ આપણને b થી 0 ઈએમએફ મળે છે, એટલે પાવર પણ આપણને મળશે, બરાબર. એટલે આ રીતે તમારે આલેખ દોરીને આ દાખલો પૂર્ણ કરવાનો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.9 ની રકમ તમારી સામે છે. એમાં છે બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1 નું અને બીજું મોટી ત્રિજ્યા R2 નું છે, જ્યાં R1 વેરી વેરી લેસ ધેન R2 ને કેન્દ્ર સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો, બરાબર. એના માટેની મેં એક નાનકડી આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. એમાં હવે આપણે અન્યોન્ય પ્રેરકત્વ મેળવવા માટે, તો એના માટે મેં તમને એવું કીધું હતું કે અન્યોન્ય પ્રેરકત્વ મેળવવા માટે m બરાબર શું આવશે? phi upon I આ સૂત્ર, પણ એમાંનું આવે એકનું ફ્લક્સ અને બીજાનો પ્રવાહ, બરાબર છે. માનો કે આપણે વિદ્યુત પ્રવાહ મોટી લૂપનો લઈએ, બરાબર છે, તો ચુંબકીય ફ્લક્સ નાની લૂપનું લેવું પડે, બરાબર છે. અને જો આપણે વિદ્યુત પ્રવાહ નાની લૂપનો લઈએ તો ચુંબકીય ફ્લક્સ તમારે મોટી લૂપનું લેવું પડે, બરાબર છે. ગમે તેમ ગણતરી કરો તો પણ બંને વખતે જવાબ એક સરખો જ આવે, કારણ કે આપણે થિયરીની અંદર રેસિપ્રોસિટી થિયરમ ભણી ગયા છીએ, બરાબર. ચલો હવે આપણે એની ગણતરી કરીએ. તો એમાં સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર R2 ત્રિજ્યાની રિંગમાંથી પસાર થતો
વિદ્યુત પ્રવાહ I2 છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર R2 ત્રિજ્યાની રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 છે. આ વિદ્યુત પ્રવાહના કારણે કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, તો આપણે એ ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ. બરાબર, તો અહીં આગળ આવશે આ વિદ્યુત પ્રવાહના કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું આવશે? તો બી બરાબર આવશે μ0 × I અપોન 2r2 આવશે. ચલો, આ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. આને B2 કહી દઈએ આપણે. હવે આવશે R1 ત્રિજ્યાની રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. R1 ત્રિજ્યાની રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ. તો એ ચુંબકીય ફ્લક્સ ∅1 બરાબર આવશે B2 × A1. B2 બરાબર μ0 × I અપોન 2r2. A1 એટલે ક્ષેત્રફળ, અહીં આગળ આવશે πr1². બરાબર, અહીં આગળ B2 એટલે વિદ્યુત પ્રવાહ I2 લખવો પડે ને આપણે. બરાબર છે. ચલો, હવે આપણે શોધી કાઢીએ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M બરાબર આવશે ∅1 અપોન I2. ચલો, ∅1 બરાબર μ0 I2 πr1² છેદમાં આવશે 2r2. આ તમે કોની કિંમત લખી? ∅1 ની. હજી છેદમાં આ I2 લખવાના બાકી. ચલો, I2 લખાઈ ગયા. તો હવે આ I2 ઉડી જશે. માટે અહીં આગળ જવાબ આવશે μ0 × πr1² અપોન આવશે 2r2. બરાબર, πr1² અપોન આવશે 2r2. બરાબર, ચલો, એટલે અહીં આગળ આ એકદમ સહેલો દાખલો પૂરો થયો. બરાબર છે. હવે તમારે MCQ માટે યાદ રાખવાની વસ્તુ છે, આ આપણને ચોરસ આપેલ છે. બરાબર છે. ચોરસના બદલે વર્તુળ આપેલ છે. વર્તુળના બદલે તમને આ રીતે ચોરસ પણ આપી શકે. અને એવું પૂછાય કે આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો. તો ઉપર ગણતરી કરી એ પ્રમાણે જ આપણે આમાં ગણતરી કરવાની. એમાં મોટી લૂપમાંથી આપણે વહેતો વિદ્યુત પ્રવાહ લઈ લઈએ I2. બરાબર, અને પછી તમારે નાની લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ લેવાનું. અને પછી M બરાબર સૂત્ર શું મૂકી દેવાનું? ∅1 અપોન I2 એટલે અન્યોન્ય પ્રેરકત્વ M આપણને મળી જાય. બરાબર, આ વસ્તુ MCQ માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીં આગળ આપણે ઉદાહરણ 6.9 પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6.10 ની રકમ તમારી સામે છે. બરાબર, એમાં બે ભાગમાં દાખલો ગણવાનો. એમાં પહેલો ભાગ આપણે ગણીએ. ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A, સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. બરાબર છે. તો અહીં આગળ ચુંબકીય ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે. બરાબર, ચુંબકીય ઉર્જા U બરાબર આવે 1/2 Li². મેગ્નેટિક એનર્જી કહેવાય એટલે આપણે B લખીએ. હવે L અને I ની આની અંદર કિંમત મૂકવાની થાય. બરાબર, કઈ રીતે? તો પરંતુ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે? મુન્ની μ0 Ni. તમે આમાંથી I ને કરતા બનાવી દો એટલે I બરાબર શું લખાશે? B અપોન μ0 N. આ ઉપરાંત આત્મપ્રેરકત્વ L ની કિંમત, બરાબર, જે આપણે આગળ થિયરીમાં ભણી ગયા છીએ. આત્મપ્રેરકત્વ L ની કિંમત સોલેનોઇડ માટે μ0 N² A × L. આ બંને કિંમત
સમીકરણ 1 માં મૂકી દો એટલે અહીં આગળ સમીકરણ 1 માં I અને L ની કિંમત મૂકતા બરાબર ચલો I અને L ની કિંમત મૂકો એટલે આમાં UB બરાબર આવશે 1/2 L એટલે μ0 n સ્ક્વેર AL પછી લખવાનો છે I નો વર્ગ કરીને કિંમત લખો એટલે અહીં આગળ આવશે b સ્ક્વેર છેદમાં આવશે μ0 સ્ક્વેર n સ્ક્વેર તો આમાં n સ્ક્વેર ઉડી જશે એક વખત μ0 ઉડી જશે તો અહીંયા આગળ UB ઉર્જા કેટલી બાકી વધશે તો ઉર્જા બાકી વધશે 1/2 b સ્ક્વેર AL અપોન આવશે μ0 ક્લિયર આ સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થઈ ગયું હવે બીજો ભાગ ગણવા માટે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે તો એ મેળવવા માટે એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા બીજી રીતે કહીએ ને તો એને ઉર્જા ઘનતા પણ કહેવાય બરાબર જેને આપણે ρB વડે દર્શાવીએ તો ρB બરાબર આવશે UB અપોન AL ચલો આની અંદર તમે UB ની કિંમત લખો એટલે 1/2 આ UB ની કિંમત લખું છું b સ્ક્વેર અપોન μ0 ઇન્ટુ AL આ છેદમાં AL હજી બાકી બરાબર AL ઉડાડી દો તો માટે અહીંયા આગળ ρB બરાબર આવશે b સ્ક્વેર અપોન 2μ0 આ સૂત્ર યાદ રાખવાનું ઉર્જા ઘનતા માટેનું આ સૂત્ર છે બરાબર છે આવું સમીકરણ કેપેસિટર માટે કયું આવે તો અહીં આગળ આવું સમીકરણ કેપેસિટર માટે ρE બરાબર આપણે આ સૂત્ર પણ મેળવેલું છે 1/2 એપ્સાઇલોન 0 ઇન્ટુ E સ્ક્વેર બંનેમાં એટલે કે સોલેનોઇડમાં અને કેપેસિટરમાં ઉર્જા ઘનતા એ ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે બરાબર એટલે અહીં આગળ લખી શકાય કે આમ બંને કિસ્સામાં સંગ્રહિત ઉર્જા એ ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે બરાબર ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે બરાબર એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખવાની MCQ માટે આ પોર્શન તમારે હવે કામમાં આવશે બરાબર કેપેસિટરનો ઉપયોગ શેના માટે થાય તો કેપેસિટરનો ઉપયોગ છે ને સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બરાબર પછી સોલેનોઇડનો ઉપયોગ શેના માટે થાય તો એનો ઉપયોગ સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે કેપેસિટરમાં કઈ ઉર્જાનો સંગ્રહ થાય તો કે કેપેસિટરમાં છે ને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય કયા સ્વરૂપમાં તો કે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જ્યારે સોલેનોઇડમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સોલેનોઇડમાં ચુંબકીય ઉર્જાનો સંગ્રહ થાય કયા સ્વરૂપમાં તો એ આવશે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં બરાબર ક્લિયર અહીં સુધી બરાબર એટલે અહીં આગળ આપણે ઉદાહરણ 6.10 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 6.11 ની રકમ તમારી સામે આ છઠ્ઠા ચેપ્ટરમાં છેલ્લું ઉદાહરણ છે જેમાં છે કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે આ સાયકલના પેડલ 100 આંટા અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે એટલે આંટાની સંખ્યા n બરાબર 100 ક્ષેત્રફળ એ બરાબર આવશે 0.10
મીટર સ્ક્વેર ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલ છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો અહીં અડધો આંટો થાય છે એટલે આવૃત્તિ આવશે 0.5 હર્ટ્ઝ અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? મહત્તમ વોલ્ટેજ શોધવાનો છે. E0 આપણે શોધી કાઢીએ એટલે અહીં આગળ આવશે હવે ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ બરાબર. આના માટેનું સમીકરણ આપણે જનરેટરમાં ભણી ગયા છીએ. શું આવશે એના માટેનું સૂત્ર? તો એના માટેનું સૂત્ર આવશે એપ્સાઇલોન 0 બરાબર નવાબ. આ સૂત્ર આવે Na ઓમેગા બી. તો આની અંદર આવશે Na ઓમેગા બરાબર શું આવે? તો ઓમેગા બરાબર આવે 2 પાઈ ન્યુ ઇન્ટુ શું આવશે? બી બરાબર. ચલો હવે કિંમત જ લખવાની છે. n એટલે આંટાની સંખ્યા 100, a એટલે આડછેદનું ક્ષેત્રફળ 0.10, પછી અહીં આગળ આવશે 2, પાઈ એટલે 3.14, ન્યુ એટલે આવૃત્તિ આવશે 0.5, બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.01 બરાબર. તો હવે અહીં આગળ જુઓ આ 100 અને છેલ્લે 0.01 બંનેનો ગુણાકાર થાય એટલે 1 થઈ જાય બરાબર છે. પછી આ 2 અને આ 0.5 એ બંનેનો ગુણાકાર થાય એટલે એ પણ 1 થઈ જાય બરાબર છે. તો હવે ખાલી બાકી વધે આ પદ 0.1 અને આ છે 3.14. એ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે 0.314 વોલ્ટ જવાબ આવે. આ થયું ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શોધવા માટેનું સૂત્ર. અહીં આગળ આપણે ઉદાહરણના દાખલાઓ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાય બાય.